નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડ વેલ ગામે આવેલ ચીખલી ખેરગામ ધરમપુર વાંસદા ડાંગના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી સુગરની જમીનની હરાજી કરવા માટે NCDC દ્વારા જાહેરાત કરાતા કાવેરી સુગરના સભાસદો ચિંતામાં મુકાયા છે। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાવેરી સુગરની હરાજી અટકાવી તેનું તાત્કાલિક નિર્માણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। વર્ષ 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કાવેરી સુગર મિલનો પાયો નાખવામાં આવ્યો હતો અને વર્ષ 1989માં ગણદેવી સુગર સામે સુપ્રીમ કોર્ટમાં જઈ કાવેરી સુગર મિલનું લાયસન્સ મેળવ્યું હતું। સાદડવેલ ગામે જમીન ખરીદી હતી, જે બાદ રાજ્ય અને દેશમાં ભાજપની સરકાર આવતા ચીખલી તાલુકાના સાદડવેલ ગામે કાવેરી સુગર મિલનું નિર્માણની શરૂઆત કરવામાં આવી। કાવેરી સુગર મિલનું ખાતમુહૂર્ત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ જ દિવસે સાદડવેલ ખાતે જાહેરમંચ પરથી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નાણામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા 15,000થી વધુ સભાસદોની ઉપસ્થિતિમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં કાવેરી સુગરમાં આદિવાસી સભાસદો વધુ હોય જેથી શેર ફાળો આવે તે પહેલા સરકારશ્રીનો શેર ફાળો પૂરેપૂરો એડવાન્સમાં આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેથી આ વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી। પરંતુ કાવેરી સુગરનું બાંધકામ શરૂ થયા બાદ સરકારનો શેર ફાળો પૂરેપૂરો આપવામાં આવ્યો નથી। વધુમાં NCDC દ્વારા કાવેરી સુગરની હરાજીની જાહેરાત કરવામાં આવી। 25,000 સભાસદો ધરાવતી કાવેરી સુગરની હરાજીથી આ વિસ્તારના આદિવાસીઓને મોટું નુકસાન થાય તેમ છે। આદિવાસી સભાસદ ખેડૂતોને કરોડો રૂપિયા ડૂબી જવાની ખેડૂતોને બીક છે, ત્યારે કોંગ્રેસ હવે કાવેરી સુગરની હરાજી રોકવા મેદાને ઉતરી છે। ધારાસભ્ય અનંત પટેલની આગેવાની એક વિશાળ રેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી છે। કાવેરી સુગરને લઈ કોંગ્રેસે આવેદનપત્ર આપી હરાજી રોકવાની માંગણી કરી। સાથે જ જો આ હરાજી રોકવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। સાથે જો હરાજી થશે તો કબજો પણ લેવા દેશું નહીં તેમ જણાવ્યું છે। કાવેરી સુગરને લઈ સુગરના ડિરેક્ટરો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાને મળ્યા છે। કાવેરી સુગરને લઈ સહકાર આપવાની ખાતરી મળી હોવાનું જણાવ્યું છે। જી નમસ્તે। હાલમાં કાવેરી સુગર ફેક્ટરીની જમીનની હરાજીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ગઈ 19મી તારીખે આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી ભુરાભાઈ શાહ, આપણા ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીનું આખું બોર્ડ અને જિલ્લાના સહકારી આગેવાનો સાથે અમિતભાઈ શાહ સાહેબની મુલાકાત કરી। એમનો ખૂબ હકારાત્મક અભિગમ છે। ગઈકાલે આ જ બધા આગેવાનો સાથે અમે રાજ્યના સહકાર મંત્રી, રાજ્યના નાણામંત્રી અને મુખ્યમંત્રી સાહેબ સાથે પણ મુલાકાત કરી। એમનો પણ ખૂબ હકારાત્મક અભિગમ છે અને 25મી તારીખની હરાજી મુલતવી રહે એને માટે સૌની લાગણી છે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લેશે એવી અમને સંપૂર્ણ આશા છે। અર્જુનભાઈ કુંવરભાઈ પટેલ, કંડોરપાડા। આ સુગર ચાલુ થાય ને તો અમને બહુ ઘણો ફાયદો થાય એમ છે। જ્યારે આ અમે પૈસા લીધા ને તે દાડે તો 500 રૂપિયા બી અમને નહીં મળે તે દાડે। હવે આજે એ શેર ખરીદવા માટે તો લોકો પડાપડી કરે છે, 50,000 લાખ રૂપિયાનો એક શેર પડે છે। હવે આજે ચાલુ થાય ને તો ખેડૂતનો તો બહુ ફાયદો થાય અમને ને। પછી હવે આ લોકો હરાજી કરતા છે તો હરાજી કરે તો અમને લોકોના પૈસા ચૂકવી દે ને પછી હરાજી કર્યા કરો એવી અમારી માંગ છે। હરાજી કરવા દેવાનું નથી। આજે અમે કાવેરી સુગરની હરાજી રોકવા માટે આવેદનપત્ર આપ્યું। હજારો ખેડૂતો અમારી સાથે રેલીમાં જોડાયા। આ સુગરમાં 25,000 જેટલા ખેડૂતો સભાસદ છે અને એનાથી પણ મોટી સમસ્યા એ છે કે આજુબાજુમાં 50થી 60 જેટલા ગોળના કોલા આવેલા છે અને આ ખેડૂતોનું ભયંકર શોષણ કરે છે। 2200થી 2400 રૂપિયાનો જ ભાવ આપે છે અને એ શોષણ ક્યારે બંધ થશે? જો આ કાવેરી સુગરનું નિર્માણ થશે તો। પરંતુ 2016ના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 15,000થી વધુ સભાસદોની હાજરીમાં રાજ્ય સરકારનો ફાળો આપીને આ સુગરને કાર્યરત કરવાની વાત કરી હતી, પરંતુ એ જાહેરાત પૂરતી સીમિત રહી ગઈ અને આજ દિન સુધી રાજ્ય સરકારનો ફાળો આવ્યો નથી। ત્યારે આવનારા સમયમાં ધવલ પટેલ જે વિકાસની વાતો કરે છે, અનંત પટેલને આંદોલન ફક્ત કરવા પૂરતા કરે છે એવું કહે છે। ધવલ પટેલને મારે એક જ વાત કહેવી છે કે દમણગંગાને જો 240 કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હોય તો શું આ સુગરે શું ગુનો કર્યો કે આ સુગરને પૈસા ફાળવવામાં આવતા નથી? શું આદિવાસી વિસ્તારની આ જીવાદોરી છે એટલા માટે? પરંતુ અમે
આ સુગરને કોઈ પણ ભોગે બંધ થવા દેવાના નથી અને જો હરાજી થશે તો આ સુગરની જમીન અમે કોઈ પણ ભોગે કોઈ ખાનગી કંપનીને કબજો લેવા દેવાના નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.